हेलो स्टूडेंट, आज केमिस्ट्री पार्ट 2 चैप्टर नंबर 14 में આપણે ભણીશું પ્રોટીન સંયોજનો વિશે। આગળના લેક્ચર્સમાં આપણે કાર્બોહાઈડ્રેટ્સ વિશેની વાત કરી ચૂક્યા છે। કાર્બોહાઈડ્રેટ્સના વર્ગીકરણ, કાર્બોહાઈડ્રેટ્સના અલગ અલગ ઉદાહરણમાં મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ્સ અને પોલીસેકેરાઇડ્સ વિશે આપણે ભણી ચૂક્યા। હવે આપણે નેક્સ્ટ જે જૈવિક અણુ છે એની વાત કરીએ, એ છે પ્રોટીન। પ્રોટીન જીવંત પ્રણાલીમાં સૌથી મહત્વનો ભાગ ભજવતો જૈવિક અણુ છે। તમે એવી રીતે પણ કહી શકો છો કે સૌથી વધુ પ્રમાણ ધરાવતું જૈવિક અણુ જે છે એ પ્રોટીન છે। પ્રોટીન સામાન્ય રીતે દૂધ, ચીઝ, જેટલા પણ પ્રકારના કઠોળ છે એ કઠોળ, માંસ, માછલી, આ બધી વસ્તુઓમાં એ સૌથી વધુ પ્રમાણ ધરાવે છે। એટલે કે આપણા શરીરમાં જો પ્રોટીનની કમી હોય તો તમે આનામાંથી કોઈ વસ્તુઓ લઈને એ પ્રોટીનનો બેલેન્સ કરી શકો છો। પ્રોટીન સંયોજનો જે છે એ મનુષ્યના શરીરમાં દરેક જગ્યાએ હાજર હોય છે। આમ કહી શકો છો તો શરીરની વૃદ્ધિ, એના થતા કાર્યો અને શરીરનો મૂળભૂત આધાર જ છે, આ દરેક માટે પ્રોટીન જ જવાબદાર છે। પ્રોટીનને નામ જે છે એ ગ્રીક શબ્દ પ્રોટીઓસ પરથી મેળવવામાં આવ્યો છે। પ્રોટીઓસ જે છે એનો અર્થ થાય છે પ્રાથમિક અથવા તો અતિ મહત્વપૂર્ણ। એટલા માટે પ્રોટીન જે છે એ અતિ મહત્વનો જૈવિક અણુ છે। સામાન્ય રીતે જ્યારે પ્રોટીનનું જળ વિભાજન કરશો ત્યારે એનામાંથી આપણને મળશે આલ્ફા એમિનો એસિડ। જેવી રીતે આપણે ડાયસેકેરાઇડ્સમાં ભણ્યા કે ડાયસેકેરાઇડ્સનું જળ વિભાજન કરો છો ત્યારે એનામાંથી તમને 2 મોનોસેકેરાઇડ્સ મળે છે। એવી રીતે જો તમે કોઈ એક પ્રોટીનના અણુનું જળ વિભાજન કરશો તો તમને શું મળશે? આલ્ફા એમિનો એસિડ। એમિનો એસિડની વાત કરીએ તો અહીંયા નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે આ એમિનો એસિડ શું હશે। એમિનો કહીએ તો એમિનો એટલે NH2 ગ્રુપ અને એસિડ કહીએ એટલે COOH ગ્રુપ। એવો કાર્બનિક સંયોજન કે જેની અંદર NH2 અને COOH ગ્રુપ બંને હાજર હોય એને શું કહીશું આપણે? એમિનો એસિડ। આ એમિનો એસિડ સમૂહમાં, આ સંયોજનમાં જ્યારે તમે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપની સાપેક્ષમાં જો NH2 ગ્રુપનું સ્થાન ડિસાઇડ કરો, મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ COOH ગ્રુપ છે અને આપણે કાર્બનિક રસાયણના ચેપ્ટર્સમાં 11મા ધોરણમાં ભણી ગયા છે કે આનો સક્રિયતા ક્રમ સૌથી પહેલો છે। એટલે જ્યારે COOH ગ્રુપ આવે ત્યારે નંબરિંગ હંમેશા COOH ગ્રુપથી સ્ટાર્ટ થાય। તો એ હિસાબે જ્યારે COOH ગ્રુપ લો છો તેની બાજુનો કાર્બન બને આલ્ફા, એની બાજુનો કાર્બન બને બીટા, એનથી આગળ જાઓ તો ગેમા, પછી ડેલ્ટા, એવી રીતે આગળ નામ ચાલતા જાય। તો અહીંયા આલ્ફા એમિનો એસિડનો મતલબ શું થયો કે COOH ગ્રુપની બાજુના કાર્બન ઉપર NH2 ગ્રુપ લાગેલું હોય તો એને શું કહીશું આપણે? આલ્ફા એમિનો એસિડ। જો એના પછીના કાર્બન પર NH2 ગ્રુપ હશે તો એને આપણે કહીશું બીટા એમિનો એસિડ। પરંતુ અહીંયા મોટા ભાગના પ્રોટીનના જળ વિભાજનથી આપણને શું મળશે? આલ્ફા એમિનો એસિડ। આ જે છે આ એવું સંયોજન છે કે જેની અંદર એસિડ અને એમિનો ગ્રુપ એ બંને, એક રીતે કહેવા જાઓ તો એક એસિડ ગ્રુપ છે અને એક બેઝિક ગ્રુપ છે, એ બંને એકબીજા સાથે એક જ સંયોજનમાં જોડાયેલા છે। આની અંદર આલ્ફા એમિનો એસિડની વાત કરીએ, હવે આપણે એમિનો એસિડમાં આગળ ભણીશું તો આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય એ આપણે જોઈ લીધું। પણ જો હું એમિનો એસિડના નામકરણની વાત કરું તો આલ્ફા એમિનો એસિડ તો આપણે NH2 ક્રિયાશીલ સમૂહની સ્થાનના આધારે આપણે એને આલ્ફા એમિનો એસિડ કીધું। પણ સામાન્ય જે ઘણા બધા એમિનો એસિડ અસ્તિત્વ ધરાવે છે એમના નામકરણ કેવી રીતે કરવામાં આવ્યા એની જો વાત કરીએ તો રૂઢિગત પ્રણાલીના હિસાબે, અથવા તો કહી શકાય કે જે શરૂઆતમાં નામકરણ થતા હતા એ નામકરણ તેમના ભૌતિક ગુણધર્મોના આધારે થતા હતા, જેમાં કે ક્યાંથી મળે છે, કેવી રીતે મેળવવામાં આવ્યો છે, એ સ્વાદે કેવા છે, એના આધારે એ એમિનો એસિડના નામકરણ થતા હતા। જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો ગ્લાયસિન જેનામાં R બરાબર શું હશે? H। મતલબ કે એનું સૂત્ર જો મારે લખવું હશે તો એ સૂત્ર શું લખાશે? NH2 CH2 C
OH. તો આ ગ્લાયસિન એમિનો એસિડનું સૂત્ર છે. આ ગ્લાયસિન જે છે એ સ્વાદે ગળ્યા છે એટલા માટે એનું નામ ગ્લાયસિન પડ્યું હતું, કારણ કે ગ્રીકમાં મીઠા સ્વાદને એટલે કે જે સ્વાદે મીઠા હોય એને ગ્લાયકોસ કહે છે અને એના ઉપરથી શું આવ્યું? ગ્લાયસિન. એવી રીતે ટાયરોસિન નામ આવ્યું. ટાયરોસિન જે છે એ સૌ પ્રથમ ચીઝમાંથી મેળવવામાં આવ્યું હતું. ટાયરોસિન જે છે એ ચીઝમાંથી મેળવવામાં આવ્યું હતું અને એનામાં જે આરની વેલ્યુ છે એ આરની વેલ્યુ છે C6H4 CH2 અને OH ક્રિયાશીલ સમૂહ, અને એ OH ક્રિયાશીલ સમૂહ કયા સ્થાન પર જોડાયેલો હશે? પેરા સ્થાન ઉપર. આ આરની જગ્યાએ તમે આ લખો તો આપણને ટાયરોસિન એમિનો એસિડનું સૂત્ર મળે. ટાયરોસિન ચીઝમાંથી મળ્યો હતો અને ગ્રીકમાં ચીઝને ટાયરોસ કહેવાય છે એટલા માટે એનું નામ શું પડ્યું? ટાયરોસિન. આમ ઘણા બધા એમિનો એસિડ છે કે જે એમના કોઈ જગ્યાએથી મેળવવાના આધારે અથવા તો એમને સ્વાદના આધારે એમના રૂઢિગત નામ પડ્યા હતા, પરંતુ હમણાં તો આપણે IUPAC નામકરણના આધારે એમિનો એસિડ્સના નામ પડેલા છે. આ એમિનો એસિડને સામાન્ય સીધી સિમ્પલ ભાષામાં લખવું હોય તો આખા પૂરા નામ લખવાની જગ્યાએ એમને ત્રિઅક્ષરી, મતલબ કે જો હું ટાયરોસિનની વાત કરું છું તો એના માટેનો ત્રિઅક્ષરી થાય TRY. ગ્લાયસિન માટેનો ત્રિઅક્ષરી કહું તો GLY. એવી રીતે પણ દર્શાવી શકાય છે. એટલે કે જ્યારે તમે કોઈ એમિનો એસિડ્સના જોડાણ બતાવી, અલગ અલગ એમિનો એસિડના જોડાણ બતાવી અને એક પ્રોટીનની શૃંખલા તૈયાર કરો છો તો તે વખતે એમના ત્રિઅક્ષરી શબ્દ તમે વાપરી શકો છો. આમ એમિનો એસિડના નામમાં જો વાત કરીએ તો ત્રિઅક્ષરી સંજ્ઞા જો લખીએ તો આપણે ગ્લાયસિન માટે GLY લખીએ અને ટાયરોસિન માટે TYR લખીએ છીએ. પરંતુ જો સામાન્ય અથવા તો પ્રચલિત રીતે વાત કરીએ તો ગ્લાયસિનને હજુ સાદી સરળ ભાષામાં લખવું હોય તો એના માટે એક અક્ષરી સંજ્ઞાઓ પણ પ્રચલિત છે, જેનામાં ગ્લાયસિન માટે G, ટાયરોસિન માટે Y. અહીં ભલે ટાયરોસિનનો T ફર્સ્ટ લેટર છે પરંતુ એની પ્રચલિત એક અક્ષરી સંજ્ઞા Y છે. એવી રીતે એલેનાઇન છે એના માટે A, વેલિન માટે V, લ્યુસિન માટે L. એવી રીતે ઘણા બધા એમિનો એસિડ જે છે અસ્તિત્વ ધરાવે છે. આ એમિનો એસિડનો કોઠો જે છે એ તમારી NCERTની બુકમાં છે, જેનામાં તમને આરની વેલ્યુ, જેમ કે ગ્લાયસિન માટે કહીએ તો R બરાબર H, ટાયરોસિન માટે, એલેનાઇન માટે, વેલિન માટે, એવી રીતે દરેક અલગ અલગ પ્રકારના આશરે 25 જેટલા એમિનો એસિડના આરની વેલ્યુ, એમની ત્રિઅક્ષરી સંજ્ઞા અને એમના સાદી સિમ્પલ વાત કરીએ તો એક અક્ષરી સંજ્ઞાના ડિટેલ જે છે એ તમને એ કોઠામાં આપી દીધેલ છે. આની અંદર હવે જો આપણે એમિનો એસિડમાં આગળ વાત કરીએ તો એ છે એનું વર્ગીકરણ. એમિનો એસિડ પણ અહીંયા વર્ગીકરણ થાય છે અને એ એમિનો એસિડનું વર્ગીકરણ અહીંયા આપણે બે રીતે બતાવીશું. સૌથી પહેલા જો હું વાત કરું તો હું અહીંયા NH2 અને COOH ગ્રુપની સંખ્યાના આધારે એમના સ્વભાવમાં જે બદલાવ આવ્યો એ સ્વભાવના આધારે એમનું વર્ગીકરણ કર્યું અને એ સ્વભાવ છે એસિડ, બેઝ અને તટસ્થ. જ્યારે NH2 અને COOH ગ્રુપની સંખ્યામાં ફેરફાર થાય તો એ એમિનો એસિડ ગ્રુપના સ્વભાવમાં પણ ફેરફાર થશે. જેમ કે વાત કરીએ કે જો NH2 અને COOH ગ્રુપની સંખ્યા અથવા તો કહી શકો કે પ્રમાણ એક સરખા હોય તો એ તટસ્થ પ્રકારનો એમિનો એસિડ બને છે. કારણ કે આપણે પહેલા વાત કરી ચૂક્યા પ્રમાણે કે NH2 જે છે એમિનો ગ્રુપ છે એટલે કે બેઝિક ગુણધર્મ ધરાવે છે અને COOH ગ્રુપ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. જો બંનેનું પ્રમાણ સરખું હોય તો એ તટસ્થ એમિનો એસિડ બનશે. જો કોઈ એમિનો એસિડમાં NH2 ગ્રુપનું પ્રમાણ વધુ હશે તો એ બેઝિક ગુણધર્મ ધરાવશે અને એ બેઝિક એમિનો એસિડ બનશે. તેવી જ રીતે જો NH2 ગ્રુપ કરતાં COOH ગ્રુપનું પ્રમાણ વધુ હોય તો એ એસિડિક સ્વભાવ ધરાવતો એમિનો એસિડ બનશે. આમ આ જે વર્ગીકરણ છે એ એની સંખ્યા, કોની સંખ્યા? તો NH2 અને COOH ગ્રુપની સંખ્યાના આધારે કરેલું વર્ગીકરણ છે અને એ પણ એના સ્વભાવ ઉપર આધારિત છે. બીજી રીતે વર્ગીકરણની જો વાત કરીએ તો એ છે મનુષ્યના શરીરમાં રહેલી એની આવશ્યકતા.
મતલબ કે એનો મહત્વ. એના આધારે એના બે પ્રકાર પડે છે. એક છે બિન આવશ્યક એમિનો એસિડ અને બીજું છે આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ એવા છે કે જે શરીરમાં જ બની જાય છે, મતલબ કે એનું સંશ્લેષણ શરીરની અંદર થઈ જાય છે, એને તમારે બહારથી લેવાની જરૂર પડતી નથી. જ્યારે બીજી બાજુ વાત કરીએ તો એ છે આવશ્યક એમિનો એસિડ. એ આવશ્યક એસિડનું સંશ્લેષણ અથવા તો જેમ હમણાં કીધું એમ કે એની જે બનાવટ છે અથવા તો એ શરીરમાં બનતા નથી. આ સંશ્લેષણ જે છે એ સંશ્લેષણ શરીરમાં નથી થતું. આ એમિનો એસિડ જે છે આવશ્યક એમિનો એસિડ એને તમારે બહારથી આહાર સ્વરૂપે લેવા પડે. જ્યારે બિનઆવશ્યકમાં આપણે કીધું એ પ્રમાણે કે શરીરમાં જ બને છે એટલે એને તમારે બહારથી લેવાની જરૂર નથી, પણ આવશ્યક એમિનો એસિડને તમારે આહાર સ્વરૂપે લેવા પડે. આવશ્યક એમિનો એસિડને ઉદાહરણ તરીકે લઈએ તો એનામાં તમારી પાસે આવી જશે વેલિન, લ્યુસીન, આઇસોલ્યુસીન, આર્જિનિન, લાઇસિન એવા ઘણા બધા પ્રકારના એમિનો એસિડ છે જે આવશ્યક એમિનો એસિડમાં આવે છે. આની માહિતી તમને ફરીથી એ જ કોઠામાં મળી જશે જેનામાં એ ફૂંદડી દ્વારા દર્શાવેલા છે. આના બધા જ નામ તૈયાર કરવાની જરૂર નથી, પણ તમારે શરૂઆતના જે થોડા જે સિમ્પલ એમિનો એસિડ્સ છે એ સિમ્પલ એમિનો એસિડ્સના નામ તૈયાર કરવાના છે. આ જે એમિનો એસિડની વર્ગીકરણની આપણે વાત કરીએ એ પ્રમાણે કે એની અંદર એના ગુણધર્મ, એના લક્ષણો તટસ્થ, બેઝિક અને એસિડિક એની આવશ્યકતાના આધારે એનું વર્ગીકરણ અહીંયા કરવામાં આવ્યું. એમિનો એસિડ જે છે જો સામાન્ય એના ગુણધર્મોની વાત કરીએ તો સામાન્ય ભૌતિક ગુણધર્મોમાં એ રંગવિહીન છે, સ્ફટિકમય ઘન પદાર્થો હોય છે, રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ, પાણીમાં દ્રાવ્ય, ઊંચા ગલનબિંદુવાળા અને સાદા એમાઇન અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ તરીકે ઇન્ડિવિજ્યુઅલ શું કહેવાય એની ઓળખ આપવા કરતાં એક ક્ષાર તરીકે વધુ વપરાશમાં લેવાય છે. મતલબ કે તમે અહીંયા એવું કહી શકો છો કે એને તમે સંપૂર્ણ રીતે એસિડ સંયોજન કે સંપૂર્ણ રીતે બેઝ સંયોજન ના કહી શકો, પરંતુ એ ક્ષાર તરીકે વર્તે છે. આનું કારણ છે કે જે આપણે એમિનો એસિડનું સ્ટ્રક્ચર અહીંયા લખ્યું જેનામાં તમે NH2 ગ્રુપ અને COOH ગ્રુપ બતાવો છો. આ COOH ગ્રુપની અંદર જો તમે ધ્યાન આપો તો આને આપણે જો અલગ રીતે દર્શાવીએ, એ અલગ રીતે દર્શાવવામાં હું એને જરા ઓક્સિજનને વેલેન્સી આપણે ડિફરન્ટ કરીએ થોડી, એટલે કે હું એને છૂટા પાડું. આ NH2. આનામાં થાય શું અમુક વાર કે આ જે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન તમારો અહીંથી છૂટો પડી અને અહીંયા ટ્રાન્સફર થઈ જાય તો એનામાંથી શું બની જશે RCH NH3 પ્લસ અને અહીંયા બની જશે COO-, જેના કારણે શું થઈ ગયું તમે દેખી શકો છો કે અહીંયા સામાન્ય જે એક તટસ્થ એમિનો એસિડનું સ્ટ્રક્ચર હતું એનામાં તમને એક પોઝિટિવ અને એક નેગેટિવ આયન ધરાવતું સ્ટ્રક્ચર જોવા મળ્યું. આ જે છે એ રિવર્સિબલ પ્રોસેસ છે, મતલબ કે આ પ્રક્રિયા એની જાતે આપમેળે થઈ શકે છે. પણ અહીંયા તમે જોયું એ પ્રમાણે કે આની અંદર એક જ એમિનો ગ્રુપ જે છે એ એસિડમાંથી એક હાઇડ્રોજન મેળવીને એનું સ્વરૂપ બદલાઈ ગયું. અહીંયા એસિડ પોતાનો પ્રોટોન ગુમાવે છે અને બેઝ એ પ્રોટોન મેળવે છે, જેના કારણે તમે એક દ્વિધ્રુવીય આયનની ઉત્પત્તિ અહીંયા જોઈ શકો છો. આ એવો આયન છે કે જેનામાં પોઝિટિવ અને નેગેટિવ બંને સંજ્ઞા ધરાવતા પરમાણુઓ જે છે હાજર તમને જોવા મળે છે. આ જે આયન બન્યો એને કહેવાય છે ઝ્વિટર આયન. આ ઝ્વિટર આયનની બનાવટ જ અહીંયા જાહેર કરે છે કે એમિનો એસિડ જે છે એ એસિડ અથવા તો બેઝ તરીકે નહીં પરંતુ ક્ષાર તરીકે વર્તી શકે. આની અંદર એ એસિડ અને બેઝ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવતો હોવાથી એને ઉભય ગુણધર્મી પણ કહેવાય છે.
ઝ્વિટરાયનની થિયરી જો પૂછાય તો તમારે એની અંદર ખાલી માહિતી દર્શાવવાની છે કે એમિનો એસિડ ગ્રુપમાં કેવી રીતે એક ઝ્વિટરાયન બને છે અને ઝ્વિટરાયનના કારણે એક ધ્રુવ એટલે ઝ્વિટરાયન એ દ્વિધ્રુવીય આયન છે, એના કારણે એમિનો એસિડ એક ક્ષાર તરીકે વર્તી શકે છે. એ એસિડ અને બેઝ બંને પ્રકારના ગુણધર્મ દર્શાવી એક ઉભય ગુણધર્મી તરીકે પણ વર્તી શકે છે. આટલી માહિતી તમારે ઝ્વિટરાયનની થિયરીમાં લખવી પડે. ઝ્વિટરાયનની વાત કરીએ એ તમને એની અંદરના સ્ટ્રક્ચર્સના આધારે એની ઉત્પત્તિમાં જે ફેરફાર થાય છે એ આપણે અહીંયા જોયા. સામાન્ય રીતે જ્યારે આ એમિનો એસિડ કુદરતી રીતે મળતા હોય તો એ કુદરતી રીતે જેટલા પણ એમિનો એસિડ મળે છે એ આલ્ફા કાર્બન પરમાણુ ઉપર આપણે જેમ જોયું એ પ્રમાણે RCH, COOH અને NH2. અહીંયા જેટલા પણ કુદરતી રીતે મળતા એમિનો એસિડ છે જે તમે પેલા કોષ્ટકમાં જોશો એ કુદરતી રીતે મળતા એમિનો એસિડમાં આપણે કીધું એમ બધા આલ્ફા પ્રકારના એમિનો એસિડના ઉદાહરણ આપ્યા છે. આ આલ્ફા પ્રકારના એમિનો એસિડમાં ગ્લાયસિન સિવાય એટલા માટે કારણ કે ગ્લાયસિનમાં આરની જગ્યાએ શું છે H. ગ્લાયસિન સિવાયના બાકીના જેટલા પણ એમિનો એસિડ છે જેનામાં આરની કિંમત અલગ અલગ આપેલી છે. જેમ કે એક સાદું સિમ્પલ એના પછીનું જ ઉદાહરણ લઈએ તો એ છે એલેનાઇન, એટલે CH3CH COOH NH2. તો ગ્લાયસિનમાં તમે જોઈ શકો છો કે જે આલ્ફા કાર્બન જે છે એ અસમ કાર્બન બન્યો છે. અસમ કાર્બન એટલે અહીંયા તમે જો થોડો ચેન્જ બતાવું તો આ હાઇડ્રોજનને તમે દેખશો અલગ લખ્યો તો અહીંયા આ કાર્બન ઉપર 4 ક્રિયાશીલ સમૂહો અલગ અલગ જોવા મળે છે. મતલબ કે અસમ કાર્બન બન્યો, જેને આપણે બીજી ભાષામાં કિરાલ કાર્બન પણ કહી શકીએ છીએ. એ અસમ કાર્બન બનવાના કારણે એને તમે પ્રકાશ ક્રિયાશીલ છે એવું કહી શકો છો. પ્રકાશ ક્રિયાશીલ હોવાના કારણે આની અંદર પણ તમને 2 સમઘટકો મળે છે, ડી અને એલ પ્રકારના સમઘટકો. આપણે આગળ જે રીતે વાત કરી હતી એ રીતે જ કે ડી જે છે એની અંદર NH2 સમૂહના આધારે એને ડી અને એલ વિભાગ નામમાં વહેંચાયું છે. તો ડીમાં NH2 જે છે એ જમણી બાજુ લખેલું આવશે અને એલમાં NH2 જે છે એ ડાબી બાજુ દર્શાવેલું હશે. આ ક્યારે થાય? જ્યારે એક પ્રોટીન સંયોજન બને છે, એની એક લાંબી શૃંખલા તૈયાર થાય છે જેનામાં અલગ અલગ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે. એની અંદર જે છેડા બને છે એ છેડામાં જો ડાબી બાજુ NH2 ગ્રુપ હોય તો એને એલ સમઘટક કહે છે અને જમણી બાજુ NH2 સમૂહ હોય તો એને ડી સમઘટક કહે છે. હવે આપણે આગળ પ્રોટીનના બંધારણ વિશેની વાત કરીશું. જ્યારે એમિનો એસિડના નામકરણની વાત કરતા હતા ત્યારે આપણે કીધું હતું કે જ્યારે એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે ત્યારે એમના ત્રિઅક્ષરી સંજ્ઞાઓ યુઝ થશે. પરંતુ આ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય કેવી રીતે છે એની વાત કરીએ તો આપણે એક એમિનો એસિડનું ઉદાહરણ લઈએ, એ છે ગ્લાયસિન. અને એક બીજો એમિનો એસિડ લઉં, એ છે એલેનાઇન. જ્યારે આ બંને વચ્ચેની જો જોડાણની વાત કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ કે મેં 2 ક્રિયાશીલ સમૂહ NH2 અને COOH ગ્રુપ એ બંનેની વચ્ચેનું જોડાણ દર્શાવીશ અને એનામાંથી પાણીનો અણુ દૂર કરીશ. તો મારી પાસે નવું બનતું સ્ટ્રક્ચર શું બનશે? NH2 CH2, અહીંથી એક OH જઈએ તો CO અને અહીંથી એક હાઇડ્રોજન જાય તો શું થઈ જાય? NH. અહીંથી OH ગયો અને અહીંથી એક હાઇડ્રોજન ગયો તો એ સ્ટ્રક્ચર થઈ ગયું CONH. બાકીની વસ્તુઓ સેમ ટુ સેમ રહે. તો અહીંયા પાણીનો અણુ એક અણુ દૂર કરીને 2 અલગ અલગ એમિનો એસિડને જોડીને તમે એક નવો અણુ તૈયાર કર્યો. આને જે નવો અણુ બન્યો છે એને કહેવાશે ગ્લાયસિલ એલેનાઇન, જેને જો હું સંજ્ઞા સ્વરૂપે લખીશ તો એ GLYAL તરીકે લખાશે. આની અંદર જે આ બંધ બન્યો CONH નો બંધ બન્યો એ CONH નો બંધ જે છે એને પેપ્ટાઇડ બંધ કહેવાય. આવા ઘણા બધા પેપ્ટાઇડ્સ બંધ બનાવીને ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે એક પ્રોટીન તૈયાર થાય.
અહીંયા 2 એમિનો એસિડ જોડાયા છે અને એક પેપ્ટાઇડ બંધ બન્યો છે, તો એને શું કહીશું આપણે? ડાયપેપ્ટાઇડ. જેવી રીતે ડાયસેકેરાઇડ્સ હતું એવી રીતે અહીંયા ડાયપેપ્ટાઇડ છે. જ્યારે એક ડાયપેપ્ટાઇડને જળ વિભાજન કરશો તેનામાંથી આપણને 2 એમિનો એસિડ મળે. ડાય પછી ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા એવી રીતના અલગ અલગ પ્રકારના પેપ્ટાઇડ્સ તમને જોવા મળે છે. આની અંદર ડાયપેપ્ટાઇડ્સ લેવા જાઓ તો પેપ્ટાઇડ બંધ કેટલા બનશે? 1. જો હું ટ્રાયપેપ્ટાઇડની વાત કરીશ તો એની અંદર તમારી સાથે જે પેપ્ટાઇડ્સ બનશે એનામાં 3 એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે અને 2 પેપ્ટાઇડ સાંકળ જોવા મળશે. આને તમે પેપ્ટાઇડ બંધ પણ કહી શકો છો અને પેપ્ટાઇડ સાંકળ પણ કહી શકો છો. ધ્યાન રાખવાનું, જે શબ્દ આવે છે એના કરતાં એક ઓછો પેપ્ટાઇડ સાંકળ તમને અહીંયા મળશે. ડાય છે તો 1 પેપ્ટાઇડ સાંકળ મળે, ટ્રાય હોય તો 2 પેપ્ટાઇડ સાંકળ મળે. એવી રીતે જો તમને 6 એટલે કે હેક્ઝાપેપ્ટાઇડ્સ હશે તો એની અંદર તમને 5 પેપ્ટાઇડ સાંકળ જોવા મળશે. આ જે એમિનો એસિડ્સ બન્યા છે એની અંદર પોલીપેપ્ટાઇડ્સ પણ આવશે. જે પોલીપેપ્ટાઇડ્સ એવા છે કે જેનામાં અસંખ્ય એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ સાંકળોથી જોડાઈને પોલીપેપ્ટાઇડ બનાવે. અહીંયા પોલીપેપ્ટાઇડ જે છે એ 100 કરતાં વધુ એમિનો એસિડ દ્વારા બની શકે છે, જેનું આણ્વીય દળ 10,000 એવું કરતાં પણ વધુ હોઈ શકે છે. તેને આપણે પ્રોટીન કહીશું. આમ પ્રોટીન અને પોલીપેપ્ટાઇડમાં વધારે કે ડિફરન્સ નથી, પણ પ્રોટીન જે છે એ ઓછા એમિનો એસિડની સાંકળ ધરાવતા જે પેપ્ટાઇડ્સ બનશે એમને પણ પ્રોટીન આપણે કહી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો ઇન્સ્યુલિન જે છે એવું પ્રોટીન છે કે જેની અંદર ફક્ત 51 એમિનો એસિડ છે. ઇન્સ્યુલિનમાં ફક્ત 51 એમિનો એસિડ છે, તેમ છતાં પણ એને પ્રોટીન તરીકે કન્સિડર કરેલો છે. મતલબ પ્રોટીન જે છે એ પ્રોટીનમાં તમે એવું નહીં કહી શકતા કે બધા અસંખ્ય અથવા તો 100 કરતાં વધારે એવા જ એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવી શકે, પરંતુ આપણે એવું પણ કહી શકીએ છીએ કે એમિનો એસિડ્સ ભેગા થઈને પ્રોટીનનું બંધારણ બનાવી શકે છે. એનામાં એની સંખ્યા કોઈ ફિક્સ નથી. હવે આપણે પ્રોટીન સંયોજનોના વર્ગીકરણની વાત કરીએ તો પ્રોટીન સંયોજનોનું સૌથી પહેલું વર્ગીકરણ તેના આણ્વીય આકારના આધારે થાય છે. મતલબ કે પ્રોટીન સંયોજનો કેવી રીતનો આકાર ધરાવે છે એના આધારે એને 2 પાર્ટમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે રેસામય પ્રોટીન અને બીજું છે ગોલીય પ્રોટીન. રેસામય પ્રોટીનની વાત કરીએ તો સાદી સિમ્પલ એના નામના આધારે જ ખબર પડી જાય છે કે એની અંદર શૃંખલાઓ જે છે એ સમાંતર ગોઠવાયેલી છે. લાંબી જે શૃંખલાઓ છે એકબીજાને સમાંતર ગોઠવાઈ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ એ રીતે એકબીજા સાથે 2 શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી છે. મતલબ કે આ રીતે તમે કન્સિડર કરી શકો છો. તો આવી રીતે લાંબી શૃંખલાઓ એનામાં જોડાય છે. આ પ્રોટીનનું સૌથી સામાન્ય અથવા તો કહી શકો છો સૌથી સાદામાં સાદું રચના છે, સૌથી સાદો આકાર છે. આ ઉદાહરણમાં જો લઈએ તો રેસામય પ્રોટીનના ઉદાહરણોમાં પહેલું આવે છે કેરેટીન. કેરેટીન જો ધ્યાન હોય તો તમને ખબર હશે કે આ વસ્તુ આપણને વાળ છે, ઊન છે, રેશમ છે એ બધામાં આપણને કેરેટીન જોવા મળે છે. અને બીજું ઉદાહરણ છે એ છે માયોસિન. આ એવા પ્રોટીન છે જેનો આકાર રેસામય જોવા મળે છે. આ કેરેટીનનું જો ધ્યાન હોય તો વાળ જે છે એના ઉદાહરણ ઉપરથી તમે સમજી શકો છો કે પાણીમાં અદ્રાવ્ય પ્રકારના પ્રોટીન છે. વાળ તમને ખબર જ છે કે પાણીમાં દ્રાવ્ય થતા નથી, એટલા માટે રેસામય પ્રોટીન જે છે અથવા તો રેસામય પ્રકારનો આકાર ધરાવતો જે પ્રોટીન છે એ પાણીમાં અદ્રાવ્ય જોવા મળશે. જ્યારે ગોલીય પ્રોટીનની વાત કરીએ છીએ તો અહીંયા જે શૃંખલા જે છે એ એકબીજા સાથે ગોળાકારમાં ફરીને ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. મતલબ કે એ ગોળ વળી જાય છે અને એના આધારે એનો આકાર ગોલીય પ્રકારનો થઈ જાય છે. આના કરતાં ઊંધું આ પાણીમાં દ્રાવ્ય છે. પેલું પાણીમાં અદ્રાવ્ય હતું, આ પાણીમાં દ્રાવ્ય છે. એના ઉદાહરણ જો લઈએ તો એ છે ઇન્સ્યુલિન અને બીજું જે છે આલ્બ્યુમિન.
માર્ચ 2020ની એક્ઝામમાં એક MCQ પૂછાયો હતો કે નીચેના પૈકી કઈ જોડ જે છે એ ગોલીય પ્રોટીનની છે, અને એની અંદર ઓપ્શન્સમાં તમને ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન આપ્યા હતા. તો તમારે એ આન્સર ટીક કરવો પડે કે ગોલીય પ્રોટીનમાં કયા બે ઉદાહરણ આપેલા છે. સામાન્ય રીતે આ જે વર્ગીકરણ થયું છે એ ફક્ત એના આણ્વીય આકારના આધારે થયું છે, પણ જ્યારે આ આણ્વીય આકારને હજુ તમારે સરળ સમજવું હોય અથવા તો કહી શકીએ છીએ કે એનું બંધારણ સમજવું હોય તો એના માટે એના 4 સ્તર તૈયાર કરવામાં આવ્યા. એ 4 સ્તરમાં તમે પ્રોટીનનું બંધારણ સમજી શકો છો, કારણ કે એની અંદર અલગ અલગ પ્રકારે તમારું એમિનો એસિડ્સ એકબીજા સાથે જોડાયેલા છે. શરૂઆત કરીએ તો એ 4 સ્તરમાં સૌથી પહેલું સ્તર જે છે એ છે પ્રાથમિક. એને તમે પ્રાથમિક બંધારણ પણ કહી શકો છો. આ પ્રોટીનનું સૌથી પહેલું બંધારણ છે. આની અંદર જો વાત કરીએ તો એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી છે. આની અંદર એમિનો એસિડ્સ જે છે એનો એક ચોક્કસ ક્રમ જોવા મળશે. એટલે જો તમે ગ્લાયસિન કે એલેનાઇન જોડ કરો છો તો બીજો જે જોડાશે એ પણ ગ્લાયસિન અને એલેનાઇન ક્રમમાં જ જોડાશે, એનામાં એનો ક્રમ ઉલટાય નહીં. એટલે કે પ્રાથમિક બંધારણ જે છે એ સરળ છે, જેની અંદર એમિનો એસિડ એ ફિક્સ ક્રમમાં જ ગોઠવાયેલા હશે, અને એના આધારે તમે આ ક્રમના આધારે એનું પ્રાથમિક બંધારણ ચેક કરી શકો છો, અથવા તો એમ કહી શકાય કે આ એક ચોક્કસ ક્રમમાં એમિનો એસિડની જે ગોઠવણ છે એને આપણે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહીશું. આની અંદર જો એનો ક્રમ બદલાય તો એ પ્રોટીન બદલાઈ જાય. એની ડિટેલિંગ આગળ હજુ વાત કરીશું આપણે, એનામાં તમને આઈડિયા આવી જશે કે કેમ એવું થાય. સેકન્ડ જો વાત કરીએ એ છે એનું દ્વિતીયક બંધારણ. દ્વિતીયક બંધારણ જે છે એનો સીધો સંબંધ એના આકાર સાથે છે. અહીંયા જો લાંબી પ્રોટીનની શૃંખલા જે છે એ અસ્તિત્વ ધરાવતી હોય અને એના જુદા જુદા આકાર છે એ એના દ્વિતીયક બંધારણ કહેવાય. અહીંયા આકારના આધારે તમને 2 પ્રકારના પ્રોટીન મળે છે. એમાં એક છે આલ્ફા સર્પિલ આકારનો પ્રોટીન અને બીજા મળે છે બીટા પ્લિટેડ શીટ પ્રકારનો આકાર. આલ્ફા સર્પિલ પ્રકારનો જે બંધારણ ધરાવે છે એની અંદર સામાન્ય રીતે લેવા જઈએ તો તમને એનું એક બતાવું. આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે આલ્ફા સર્પિલ પ્રકારનું કહેવાય, કે જેનામાં તમે એક દેખી શકો છો કે એક પ્રોટીનની શૃંખલા હશે બીજી પ્રોટીનની શૃંખલા સાથે વીંટાયેલી હોય, અથવા તો તમે એને આ જો હું એક સિંગલ સ્ટ્રક્ચર્સ પણ લેવા જાઉં તો એ સિંગલ સ્ટ્રક્ચરમાં પણ એ સીધું સરળ આમ ટર્ન થયેલું છે. ટર્ન થયેલું છે મતલબ કે જો હું એને ડ્રો કરું તો એ આ પ્રકારનું સ્ટ્રક્ચર થઈ જાય. આને તમે જમણા હાથના નિયમ પ્રમાણે પણ કહી શકો છો, કારણ કે જમણા હાથમાં જો હું આવી રીતે સ્ટ્રેટ રાખું તો આની આસપાસ વીંટાયેલું જોવા મળશે. એ આલ્ફા સર્પિલ આકારનું બંધારણ કહેવાય છે, જેની અંદર એક પ્રોટીનની શૃંખલા જે છે એક પર્ટિક્યુલર ટર્નિંગ સાથે જોડાય છે. આ બધા ટર્નિંગમાં તમને હાઇડ્રોજન બંધ જોવા મળશે. એટલે કે દરેક અણુ જે છે એનામાં હાઇડ્રોજન બંધ આપણે સાદું સિમ્પલ જાણીએ છીએ એ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનશે. ઓક્સિજન કોની સાથે જોડાયેલો હશે? કાર્બન સાથે. અને આ જે હાઇડ્રોજન હશે એ કોની સાથે જોડાયેલો હશે? બીજા ઓક્સિજન સાથે. આ જે આખી પ્રોસેસ થાય છે એ આપણે પહેલાં પણ જોઈ ચૂક્યું છે કે એસિડમાં હાઇડ્રોજન બંધ કેવી રીતે બને એના આધારે આ સ્ટ્રક્ચર્સ તૈયાર થાય છે. આલ્ફા સર્પિલની અંદર ફક્ત એનો જે ટર્નિંગ પોઈન્ટ છે એના આધારે એનો આકાર બન્યો છે. આનામાં તમે આની આકૃતિ તમને ચોપડીમાં પણ આપી છે, એટલે તમે એનામાં પણ એને જોઈ શકો છો. આ એમિનો એસિડ જે છે એની અંદર હાઇડ્રોજન બંધ જે છે એ મુખ્ય છે. જ્યારે બીટા પ્લેટેડ શીટની વાત કરીએ તો બીટા પ્લેટેડ શીટ જે છે એ કંઈક આવા પ્રકારની હોય છે. જે રીતે તમે કાગળની જો તમે પ્લેટ્સ બનાવો છો, જે આપણે ટર્નિંગ કરી અને જો હું ઓપન કરી દઉં તો આ દરેક ખૂણા ઉપર તમારો COO NH COO NH COO NH એવી રીતે ગોઠવાયેલા હોય, અને એની નીચેના જે વચ્ચેના જે ખાંચા દેખાય છે જેની અંદર પણ તમારા COO NH સાથેના બંધ તમને અહીંયા જોવા મળશે. આ રીતનો જે આકાર બને છે એને બીટા પ્લિટેડ શીટ પ્રકારનું પ્રોટીનનું બંધારણ કહે છે.
આની અંદર પણ તમને હાઇડ્રોજન બંધ જોવા મળશે અને એકબીજા સાથે આ જે વચ્ચેના જે ખાંચાઓ છે એ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હશે. આમ દ્વિતીયક બંધારણ જે છે એ બે આકાર ધરાવતી રચનાઓના આધારે બનેલું છે, એક આલ્ફા સર્પિલ પ્રકારનું અને એક બીટા પ્લેટેડ શીટ પ્રકારનું. બંનેની અંદર C++ONH આ ગ્રુપોના જ સ્થાન અને એમની અંદર બનેલા હાઇડ્રોજન બંધ અને એના દ્વારા જ આખી રચના તૈયાર થયેલી છે. હાઇડ્રોજન બંધ મુખ્ય યાદ રાખવાનો અને એની અંદર તમારે રિપ્રેઝેન્ટ કરવું જરૂરી છે. આમ આલ્ફા સર્પિલ એક જમણા હાથના નિયમ પ્રમાણે કામ કરતું બંધારણ છે. બીટા પ્લેટેડ શીટ જે છે એને તમે કહી શકો છો ગળી વળેલા પડદા જેવું બંધારણ ધરાવે છે. હવે જો નેક્સ્ટ બંધારણની વાત કરીએ તો એ છે તૃતીયક બંધારણ. તૃતીયક બંધારણ જો તમે કહો તો તૃતીયક બંધારણ એ બીજું કશું જ નથી. સામાન્ય રીતે એ જે આપણે શરૂઆતમાં દ્વિતીયક બંધારણની વાત કરી એ દ્વિતીયક બંધારણમાં જે આલ્ફા સર્પિલ પ્રકારનું જે બંધારણ હતું એને જો હું ફરીથી ટર્ન કરું તો મને તૃતીયક બંધારણ મળી જાય. મતલબ કે જો મારું આ આલ્ફા સર્પિલ પ્રકારનું બંધારણ છે તો હું એને ફરીથી એકબીજાની અંદર ટર્નિંગ કરીશ અથવા તો હું એને ફરીથી કન્ટિન્યુ ટર્નિંગ કરતા રહીએ આપણે તો એનામાંથી જે સ્ટ્રક્ચર્સ તૈયાર થશે એ તમારું શું બનશે? તૃતીયક બંધારણ આ ટાઈપનું. બરાબર છે. દેખાવમાં જ લાગે છે કે આ કોમ્પ્લિકેટેડ છે અને એ છે જ કે પ્રોટીનનું બંધારણ જે છે એ કોમ્પ્લિકેટેડ છે. બીટા પ્લેટેડ પ્રકારના બંધારણમાં નહીં પરંતુ આપણે અહીંયા આલ્ફા સર્પિલ પ્રકારના બંધારણની વાત કરીશું કે દ્વિતીય પ્રકારનું બંધારણ ફરીથી વળી જાય તો મને કોણ મળશે? તૃતીયક પ્રકારનું બંધારણ. આની અંદર હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વાન્ડરવાલ્સ બળ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જેવા ઘણા બધા બળ ભેગા થઈને આ પ્રોટીનનું 2 ડિગ્રી અથવા તો તમે કહી શકો છો 3 ડિગ્રી પ્રકારનું સ્થાયી બંધારણ બનાવે છે. તૃતીયક બંધારણ કમ્પેરિઝનમાં દ્વિતીયક કરતાં કોમ્પ્લિકેટેડ છે. અહીંયા પ્રાથમિક કરતાં દ્વિતીયક, દ્વિતીયક કરતાં તૃતીયક કોમ્પ્લિકેટેડ છે અને સૌથી કોમ્પ્લિકેટેડ એટલે કે સૌથી અઘરું બંધારણ જે આવ્યું એ આવ્યું ચતુર્થક બંધારણ. અહીંયા ચતુર્થક બંધારણ જે છે એ સામાન્ય રીતે 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ દ્વારા બને છે અને એનો ઉપએકમ એકબીજા સાથે એક અવકાશીય ગોઠવણીમાં ગોઠવાઈ જશે. મતલબ કે જો સાદી સિમ્પલ વાત કરીએ તો દ્વિતીયક બંધારણનું ફરીથી વાળો તો તૃતીયક બંધારણ મળે, તૃતીયક બંધારણને ફરીથી વાળો તો ચતુર્થક બંધારણ મળે. એવી રીતના તમને 4 બંધારણ અહીંયા પ્રોટીનના મળશે. એક પ્રોટીનના અણુને લો તો એનામાં તમને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ જોવા મળી જાય. ચોપડીમાં પણ તમને એનું બંધારણ દર્શાવ્યું છે અને જો સાદી સિમ્પલ વાત કરીએ એની જો રેખાકૃતિ તમે દર્શાવશો તો આને હું કહીશ આ પ્રાથમિક બંધારણ, સૌથી સરળ. બીજું હું લેવા જાઉં તો આ મને મળશે દ્વિતીયક બંધારણ જેને જો આલ્ફા સર્પિલ પ્રકારનું બંધારણ કહું. તૃતીયક જો લેવા જાઉં તો આપણે જેમ કીધું એમ કે જે દ્વિતીયક બંધારણનું હતું એને જો હું ફરીથી વાળીશ તો મને શું મળશે? તૃતીયક બંધારણ મળશે. અને ચતુર્થક બંધારણ એટલે સૌથી કોમ્પ્લિકેટેડ બંધારણ જેનામાં તમારી બધા જ પ્રકારની શૃંખલા એકબીજા સાથે મિક્સ થયેલી છે. સામાન્ય રીતે આ બંધારણના જ્યારે સવાલ પૂછાય તો તમારે દરેકનું ઇન્ડિવિજ્યુઅલ રિપ્રેઝન્ટેશન કરવું પડે કે પ્રાથમિકમાં શું છે, દ્વિતીયકમાં શું છે, તૃતીયકમાં શું છે અને ચતુર્થકમાં શું છે અને એમની અંદરની રચના તમારે બતાવવી પડે. બધા સ્ટ્રક્ચર્સ ના બનાવતા છેલ્લે તમે આ રીતે રિપ્રેઝન્ટ કરી દેશો તો પણ ચાલશે, પણ ડિટેલ લખ્યા પછી. સૌથી છેલ્લો જે થિયરી છે પ્રોટીનની એ છે પ્રોટીનનું વિકૃતિકરણ. વિકૃતિકરણ મતલબ તમારે એને ખરાબ કરવાનો છે. સાદી સિમ્પલ ભાષામાં જો કહીએ તો પ્રોટીન 2 રીતે ખરાબ થઈ શકે છે. એક તો એની ભૌતિક પરિસ્થિતિ છે જેનામાં તમે એને ગરમી આપો એટલે કે જો પ્રોટીનને તમે ગરમ કરો છો તો એનું વિકૃતિકરણ થાય અને એનામાં નવો ફેરફાર જોવા મળશે. અને જો બીજી રીતે વિકૃતિકરણ કરવું હોય તો એ રાસાયણિક ફેરફાર છે જેમાં એની હું પીએચ બદલી કાઢું અથવા તો એને પીએચમાં હું ફેરફાર કરું તો પણ એના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચશે અને એનો આકાર બદલાઈ જશે. અહીંયા ગોલીય અણુ જે છે એ ખુલી જાય, સર્પિલ અણુઓના વળાંક
સીધા થઈ જાય અને એના કારણે પ્રોટીન જે છે એની જૈવિક સક્રિયતા ગુમાવી બેઠે. આના ઉદાહરણમાં જો વાત કરીએ તો સામાન્ય ઉદાહરણ લઈએ તો જેમ કે ઈંડું જે છે એની અંદર તમારે પ્રોટીન સભર પાર્ટ જોવા જાઓ છો તો એ છે એનું પ્રવાહી. અહીંયા જ્યારે ઈંડાને ઉકાળો છો ત્યારે એના પ્રવાહીનું સ્કંદન થઈ જાય છે, એટલે કે એનું વિકૃતિકરણ થઈ જાય અને એ પ્રમાણમાં જાડું થઈ જાય છે. એટલે અહીં એ જે છે એ પ્રોટીનનું વિકૃતિકરણ છે. બીજું ઉદાહરણ લઈએ તો એ છે દૂધમાંથી દહીં બનવું. દૂધમાંથી દહીં બનાવો છો એમાં પણ તમે સ્વરૂપ દેખી શકો છો કે દૂધ જેટલું પ્રવાહી હશે એની સાપેક્ષમાં દહીં જે છે એ થોડું જાડું થઈ જાય છે, એનામાં ખટાશ આવી જાય છે. એ જે છે એ લેક્ટિક એસિડ બનવાના કારણે થાય છે. કારણ કે આપણે પહેલા ભણી ગયા કે દૂધમાં શું હોય છે, લેક્ટોઝ હોય છે. એ લેક્ટોઝનું રૂપાંતર શામાં થઈ જશે, લેક્ટિક એસિડમાં, જેના કારણે એ જે છે એ પ્રોટીનનું અહીંયા વિકૃતિકરણ થયું છે એવું કહેવાય. આ વિકૃતિકરણ દરમિયાન તેના પ્રાથમિક બંધારણને કશું જ થતું નથી. એનું પ્રાથમિક બંધારણ એમને એમ જ રહે છે, પરંતુ એનું દ્વિતીયક અને તૃતીયક બંધારણ જે છે નાશ પામે છે. આમ આટલે સુધીમાં આપણે પ્રોટીન વિશેની બધી જ વાત કરી લીધી, જેમાં પ્રોટીન શાના બનેલા છે એટલે કે એમિનો એસિડની વાત કરી. એમિનો એસિડની અંદર શું છે એની આપણે વાત કરી લીધી. પ્રોટીનના બંધારણ વિશેની વાત કરી લીધી અને સૌથી છેલ્લે પ્રોટીનનું વિકૃતિકરણ પણ જોઈ લીધું. એટલે આ સાથે અહીંયા પ્રોટીન જૈવિક અણુનો ટોપિક પણ અહીંયા પૂરો થાય છે.